ગોધરામાં કોંગ્રેસ પાર્ટીએ વોટ ચોરો ગાદી છોરોના નારા સાથે એક વિશાળ મશાલ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી ચૂંટણીમાં કથિત મતદાન ગેરરીતિઓ અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉઠાવવા માટે યોજાઈ હતી. રેલીમાં કોંગ્રેસના કાર્યકરોએ ભાગ લીધો હતો અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતાની માંગ કરી હતી. ગોધરા શહેરની શેરીઓ સાંજે મશાલોની રોશનીથી ઝળહળી ઉઠી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ વોટ ચોરો ગાદી છોરોના નારા સાથે એક મશાલ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીનું નેતૃત્વ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમારે કર્યું હતું, જેમાં સ્થાનિક કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. રેલીનો મુખ્ય ઉદ્દેશ ચૂંટણી પંચ પર મતદાન યાદીમાં ગેરરીતિઓ અને ભાજપની મદદથી વોટ ચોરીના કથિત આરોપોને ઉજાગર કરવાનો હતો. કોંગ્રેસે આ રેલી દ્વારા રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપોને વધુ બળ આપ્યું હતું. રાહુલ ગાંધીએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગતથી મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ છે. ગોધરામાં આ રેલીમાં પણ આ મુદ્દાને લઈને ચૂંટણી પંચની ટીકા કરવામાં આવી હતી. આ મશાલ રેલી વિશ્વકર્મા ચોક કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થઈ સાથરિયા બજાર, પટેલવાડા, મકનકુવા થઈ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી હતી. મશાલ રેલીમાં જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમાર, અજીતસિંહ ભાટી અને સંધી મિકી જોસેફ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. આજે અમારા લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીએ પુરાવા સહિત જે ઇલેક્શન કમિશન દ્વારા વોટ ચોરી ભાજપના ઇશારે કરવામાં આવી રહી છે તેનો પર્દાફાશ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કર્યો છે અને પુરાવા સહિત કર્યો છે. આજ રોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આ જે વોટ ચોરી કરવામાં આવી રહી છે ભાજપના ઇશારે, તેનો લોકોને જનજાગૃત કરવા માટે અને તેનો વિરોધ કરવા માટે આજ રોજ ઓલ ઓવર ઇન્ડિયામાં તમામ ડિસ્ટ્રિક્ટ પ્લેસ પર મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને આ જે ઇલેક્શન કમિશન દ્વારા જે વોટ ચોરી કરવામાં આવી રહી છે તેમાં જાગૃત કરવાનું કામ કરવા માટે આવ્યું છે. મારું નામ ચેતનસિંહ પરમાર, પ્રમુખ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ.